દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે. સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં. હું છું એન્કર અર્પિતા પટેલ. જશ્ને મોલા અલી નિમિત્તે ધોરાજીમાં 14 નવદંપતીઓના સમૂહ લગ્ન યોજાયા. રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે બાવા ગોર યા મોલા અલી મદદ ગ્રુપ, રફીક બાપુ તેમજ મેમોરિયલ ટ્રસ્ટના દ્વારા જશ્ને મોલા અલી નિમિત્તે ભવ્ય અને પ્રેરણાદાયી સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કુલ 14 જરૂરિયાતમંદ કન્યાઓના નિકાહ ધામધૂમથી સંપન્ન થયા હતા. આ સમૂહ શાદીનું આયોજન રફીક બાપુ સૈયદ કેરમવાલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન સમાજમાં એકતા, સેવા અને સહકારનો ઉત્તમ સંદેશો આપવામાં આવ્યો હતો. કાર્યક્રમની વિશેષતાઓમાં દરેક નવદંપતીને સંસાર શરૂ કરવા માટે આશરે ₹1,50,000ની કિંમતનો કરિયાવર આપવામાં આવ્યો હતો. યામોલી અલી મદદ ગ્રુપ તેમજ રફીક બાપુને તેમની ટીમની કામગીરીને સ્થાનિક લોકોએ બિરદાવી હતી. આવી સમૂહ શાદી દ્વારા ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક ટેકો મળે છે તેમજ સમાજમાં ફાજલ ખર્ચાઓ અટકાવવા પ્રેરણા મળે છે. આ પ્રસંગે સંદેશ આપવામાં આવ્યો હતો કે દીકરીઓ ઘરની લક્ષ્મી છે અને તેમના સુખદ વૈવાહિક જીવન માટે સમાજે મળીને સહયોગ આપવો જોઈએ. સમગ્ર કાર્યક્રમ આનંદ, શિસ્ત અને ભવ્યતાથી સંપન્ન થયો હતો. ઉપસ્થિત તમામ લોકો માટે યાદગાર પ્રસંગ બની રહ્યો હતો. રિપોર્ટર ફિરોઝ ચુનેજા, ધોરાજી. મારું નામ છે સૈયદ પીર બાપુ કાદરી. હું ગાદી નશીન છું. ઉનામાં શફીકી મિલ્લતની ખાનકા છે, આશ્રમ છે, એમનો હું ગાદી વારસ છું. અને સૈયદ હાજી મોહમ્મદ શફી બાપુ મેમોરિયલ ટ્રસ્ટ, જે મારા દાદાના નામે બનાવેલ છે, તેના અંડરમાં સમૂહ શાદીનું અલગ અલગ જગ્યા પર ગુજરાતમાં, ગુજરાત બહાર, નંદરબાર, મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં આયોજન કરવામાં આવે છે. અને અહીં બી ધોરાજીની સરજમીન પર બી આજે યા મોલા અલી મદદ ગ્રુપની સાથે જોડાઈને અમે આ બીજો સમૂહ લગ્નનું આયોજન કર્યું છે. તે માટે યા મોલા અલી મદદ ગ્રુપના પ્રમુખ રફીક બાપુ તથા તેમના તમામ સભ્યોને હું મુબારકબાદ પેશ કરું છું. અને જે આ દુલ્હા દુલ્હન આજે સમૂહ શાદીમાં જોડાયા છે, આ સમૂહ શાદીનો મકસદ છે કે ફુજૂલ ખર્ચીથી બચાવવા, એ રિવાજોથી બચાવવા અને સાદાઈથી લગ્ન કરે અને નવી જિંદગીની શરૂઆત કરે ગરીબ લોકો, એવો અમારો આ સમૂહ લગ્ન પાછળનો આશય છે. લોકોને સંદેશો આપો કે તમે મહેનતથી જે પૈસા કમાવો છો તે પૈસાનો ફુજૂલ ખર્ચીમાં ફટાકા ફોડીને, ડીજે વગાડીને એનો દુરુપયોગ ન કરો, બલકે પૈસા છે તમે તમારા બાળકોને સારામાં સારું શિક્ષણ આપવામાં કરો, તેવી મારી તમામ લોકોને અપીલ છે.